મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ભાગવામાં થયા છે 9:15 અને હું જસ્ટ હમણાં જ ઊઠી છું. તો હવે નાસ્તો કરવા બેસી ગઈ છું. તો ચાલો હવે હું નાસ્તો કરી લઉં. તો નાસ્તામાં છે આજે ગાંઠિયા અને ચા. તો ચાલો તમે બધા પણ નાસ્તો કરો. હેલો ગાઈસ, તો વાગવામાં થયા છે 11 અને હું બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું. તો ચાલો આજે જો છે ગણેશ વિસર્જન, તો બધા ઘરે હોય તો આપણે જમવાની પ્રિપરેશન કરી નાખીએ. તો મેં અત્યારે અહીંયા દાળ બાફવા મૂકી દીધી છે, ભાત ચોખા પલાળીને સાફ કરીને પલાળી દીધા છે. અને ચાલો આપણે ટીંડોળા બટાકાનું શાક બનાવવાનું છે, તો એ પણ મેં ધોઈને સાફ કરી લીધા છે. તો ચાલો હવે આપણે આને કટિંગ કરી લઈએ. અને આજે ગણપતિ વિસર્જન છે, તો આજે બેકગ્રાઉન્ડમાં તમને થોડુંક ગીત સંભળાતા હશે, કારણ કે આજે ગણેશ વિસર્જનના લીધે સોસાયટીમાં ગીત ચાલુ જ છે. ચાલો વિનારે જોયો. હેલો ગાઈસ, તો હવે અત્યારે જોઈ શકો છો કે મેં ટીંડોળા બટાકા સુધારી લીધા છે, સાથે સાથે સંભારાનું પણ કોબી અને મરચાં સુધારી લીધા છે. અને દાળ બફાઈ ગઈ છે. અહીંયા ભાત મેં મૂકી દીધા છે અને સાથે સાથે શાક બનાવવાની પણ માટે મેં તેલ પણ મૂકી દીધું છે. તો ચાલો આપણે ફટાફટ શાક બનાવી નાખીએ. તો તો જો અમારી ઓલમોસ્ટ રસોઈ તૈયાર થઈ ગઈ છે. અહીંયા સંભારો, શાક, ભાત, અહીંયા મેં દાળ પણ મૂકી દીધી છે અને અહીંયા રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે. તો ચાલો હું ફટાફટ રસોઈ કમ્પ્લીટ કરી લઉં અને પછી હેલો ગાઈસ, તો બપોરે જમીને ફ્રી થઈને અમે આવી ગયા છીએ સિદ્ધકોટી મંદિરે. તો હું ને પાર્થ અહીંયા આવ્યા છીએ આંટો મારવા. તો ચાલો બન્યા રહેજો વ્લોગમાં.
ચલો ગાઈસ, તો અમે સિદ્ધ કુટીર મહાદેવના દર્શન કરી લીધા છે અને અમે દર્શન કરીને હવે નીકળી ગયા છીએ. તો હવે અમે અહીંયાથી જઈએ છીએ બરોડા માર્કેટે. જો તો અમારે થોડીક શોપિંગ કરવાની છે, તો ચાલો બન્યા રહેજો અમારા વ્લોગમાં. એટલે નહીં કે હું અહીંયાથી જ લઉં. और